લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ આવેલ ઇફકો માતૃ એકમ અને પ્રથમ યુરિયા કારખાનાનું સંકુલની સ્વર્ણ જયંતિ તેમજ ગુજરાતના બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ સમારોહ યોજાયો. આ સમારોહના પ્રારંભે ઇફકોના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ઉદયશંકર અવસ્થીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું. આ સમારંભમાં ઇફકોના મેનેજિંગ ડિરેક્ટર ઉદયશંકર અવસ્થી મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ તેમજ પ્રતિષ્ઠિત મહેમાન તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ગુજરાત સરકારના રાજ્ય સરકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્યસભાના સાંસદ મયંક નાયક, કલોલના ધારાસભ્ય ઠાકોર લક્ષ્મણજી પુંજાજી તેમજ ભાજપના અગ્રણી મહાનુભાવ વગેરે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના માતૃ એકમ તેમજ સૌપ્રથમ યુરિયા નિર્માણ સંકુલની સ્વર્ણ જયંતિની ઉજવણી નિમિત્તે ઇફકો કલોલ ખાતે યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ઇફકોના નવા બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ઇફકો કલોલની સ્વર્ણ જયંતિ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી હતી. ઇફકોની 50 વર્ષની ગૌરવ યાત્રા ખેતી ઉત્પાદન, ગ્રામીણ અર્થતંત્ર, ખેડૂતોની સમૃદ્ધિ અને સમર્પિત રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ઇફકોમાં રિસર્ચને પણ ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. સહકાર મંત્રાલય દ્વારા ખેડૂતો માટે વિશ્વની સૌથી મોટી ખાદ્ય સંરક્ષણ યોજના અમલી બનાવાઈ છે. આ કાર્યક્રમ અંતે કલોલ ઇફકોના સિનિયર જનરલ મેનેજર શ્રી સંદીપ ઘોષ સાહેબે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા સર્વે લોકોનો આભાર માન્યો હતો. બ્યુરો રિપોર્ટ સંજય નાયક.